સુપ્રભાત, નમસ્કાર, વેલકમ, જય શ્યારામ ફેમિલી મિત્રો. તો અત્યારે સવારમાં જો આપણે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈ પૂજા પાઠ કરી ને અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 7. તો હાલ આપણે બાજુના ગામમાં જવાનું છે. હો ભાઈ, બાજુના ગામ એટલે નહીં, હા, નીપમાં આપણે શું લેવા માટે જવાનું છે? જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો સરસ મજાના ઓર્ગોનિક લીંબુ. હો ભાઈ, હા, તો આ ઓર્ગોનિક લીંબુ છે. એવા જ આપણે આ બાજુના ગામમાં એક ઓર્ગોનિક બગીચો છે. તો અત્યારે આપણે ત્યાં જવાનું છે. આ બગીચામાં ઓર્ગોનિક કઈ વસ્તુ છે ને કેવી છે, આ હંધુય આપણે ત્યાં જઈને પછી જાણીશું. હા, તો વિડીયો બન્યા રહેજો. જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો. હો ભાઈ, હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. હા, જો અમારા વિડીયો તમને સારા લાગે ને ગમે તો જોતા રહ્યો. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાના જો આ ખેડૂતો આજે વરાપ મળી એટલે આંતી હાંકે, ટ્રેક્ટર હાંકે અને જમીનને ચોખ્ખી કરી. જોઈ શકો છો જો આ માંડવીમાં કપાસમાં જે કાંઈ ખડ થયું હોય ને નેદામણ કાઢી રહ્યા છે. જોઈ શકો છો સરસ મજાના આજે હંધાય ખેડૂ ને હંધાય મોજમાં છે. હો ભાઈ, આ કારણ કે આજ વરાપ ભળી ગયા ઘણા દિવસોથી. હા, જય શ્યારામ મિત્રો, જો આપણે નીપ આવી જાય છીએ. આ નીપ ગામમાં શું લેવા આવે એ આગળ જતા ખ્યાલ આવશે. હા, કારણ કે નીપમાં છે ને અહીંયા એક ભાઈ છે, એ ઓર્ગોનિક જે દાડમ છે ને, ઓર્ગોનિક દાડમ મસ્તીના સરસ મજાના મીઠા મધુરની ખેતી કરે છે. કોઈ પણ દવા દારૂ છાંટ્યા વગરના. તો આપણે દાડમ લેવા જવાનું છે. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, જો આ નીપમાં રોડને કાંઠે વસુંધરા ખોડિયાર જોઈ શકો છો. જો સરસ મજાનો આશ્રમ છે. હા, રામકથાના વક્તા શ્રી વસનબેન હરિરામ બાપુ. જય શ્યારામ મિત્ર, અત્યારે તો આ નીપની વાડીમાં આવી ગયા છીએ. આપણે આ બગીચામાં જવાનું છે, ફળ ફ્રૂટના એટલે કે દાડમના બગીચામાં. હો ભાઈ, હા, જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ નેપ ગામમાં આ એક દાડમનો બગીચો છે ને, ત્યાં આવ્યા છીએ દાડમ લેવા. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો તમે આ દાડમડી છે તમારે આમ ઘરની જમીન છે કે ભાગ છે કે કઈ રીતે ફાર્મે રાખેલી છે ને કેટલા વર્ષથી છે આ દાડમ? તમારે દાડમ 7 વર્ષ છે. આ 7 વર્ષથી તમારા દાડમનો બગીચો છે. કેટલા વીઘાનું છે? આ છે 8 વીઘા. 8 વીઘાની છે દાડમડીને. 7 વર્ષથી જો આ ફાર્મે રાખીને દાડમ કરે છે ને હંધે અડખે પડખે ગામડામાં હંધે વેચવા જાય છે ને ઘણા ખરા જો આ કેમું વાડી અહીંયા લેવા આવ્યા હંધાય ઘણા જાણીતા હોય અહીંયા લેવા આવે છે. તો તમે વિડીયોમાં આગળ બિના રહેજો, હું તમને આગળ બગીચો બતાવીશ. હા, જય શ્યારામ. આપણે છે ને 8 વર્ષ એની માવજત કરી, બધી ઓર્ગેનિક પદ્ધતિની માવજત કરી, કોઈ કેમિકલ એમાં નાખવામાં આવ્યું નથી. અને જ્યાં કાંઈ ગમે ત્યાં ગામમાં વેચવા જાઓ, જાલ કોટડા, કૌસાર અને ઊંચા કોટડા 3 ઠેકાણે વેચવા જાઓ એટલે 3 કલાકમાં 5 મણ દાડમ ખાલી કરી લઈ આવો. 8 વર્ષનો રેકોર્ડ. ના, ઓર્ગોનિક વસ્તુ બહુ સરસ અને મીઠી સારી છે. એટલે લોકો આમ લેવા માટે પડાપડી ઉપર થાય છે. કોઈ જોગતું હોય ઘરાક તો ઉભું રહેવાનું હાલવા મળવાનું.
હાલો જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો આ ઓર્ગોની જ આ દાડમડી છે ને, આ મસ્તીની સરસ મજાની છે, જોઈ શકો છો. જુઓ તમે. હા, તો અત્યારે આપણે આ દાડમડીના બગીચામાં આવી ગયા છીએ ને આ ભાઈ જો દાડમડીના માલિક છે ને, 8 વીઘાની એને દાડમડી કરી છે. આપણે એને પૂછ્યું સુધી જાણ્યું. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાના પોપિયા ધોમ છે. ઓ ભાઈ, હા જુઓ તમે. હાલો જય શ્યારામ મિત્રો, જોઈ શકો સરસ મજાનો આપણે કેદુની આજ વરાપ મળી છે. હો ભાઈ જુઓ તમે. હવે આજે હંદાય ખેડૂત લોકો પ્રેમથી ને આનંદથી આ હંધી ખેતીને જે મોલાતમાં કે સિંગમાં કે જે કાંઈ ઓલા ખડ ને હોય એ હંધી જો કાઢી રહ્યા છે ને સરસ મજાની આજે હંધાય મોજમાં છે. જો તમે. ફેમિલી મિત્રો, જય શ્યારામ. તો આજે આપણે ખરેખર ઓર્ગોનિક આ દાડમના બગીચામાં ફર્યા અને એમાં સુધી જોયું, જાણ્યું ને એની સાથે મુલાકાત કરી. તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ. આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીને ફરી મળશું એક નવા વ્લોગમાં. જય શ્યારામ.